વાત કરીએ તો પોરબંદર, ભાવનગર, સુરત આ તમામ વિસ્તારોમાં તમે તાપમાન જોઈ શકો છો કેટલું રહેલું છે અને આગામી સમયમાં તાપમાન કેવું રહેશે તે આપણે પણ થોડી વારમાં જોઈશું. મહેસાણા, પાલનપુર આ તમામ વિસ્તારોમાં તાપમાન અત્યારે ખૂબ જ વધતું રહ્યું છે અને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, જેના કારણે મિત્રો વરસાદ પણ આવી રહ્યો છે. આગામી સમયમાં તાપમાન તમે જોઈ શકો કેટલો વધારો થઈ શકે છે. જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, સુરત, વલસાડ આ તમામ વિસ્તારોમાં તાપમાન આપ જોઈ શકો છો કેવું રહ્યું છે. આ વિસ્તારોમાં હાલ એક સિસ્ટમ સક્રિય થવાને કારણે આ મોસમ વિભાગમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. મિત્રો હાલમાં અમદાવાદ, ઉદયપુર આ તમામ વિસ્તારોમાં તાપમાન વધારો થઈ શકે છે. મિત્રો ત્યારબાદ મિત્રો આપણે પવનની ગતિ વિશે પણ માહિતી મેળવીશું. નમસ્કાર મિત્રો, ગુજરાતમાં સાયક્લોન સર્ક્યુલેશન લઈ મોટી આગાહી કરી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ સાથી મિત્રો આજના હવામાન સમાચારમાં. ગુજરાતના દરેક જિલ્લાના હવામાન સમાચાર જણાવું તે પહેલા જે પણ મિત્રો નવા હોય તેઓ ચેનલ સબસ્ક્રાઇબ કરી અને વિડિયોને એક લાઈક કરી દે, જેથી તમને દરરોજના હવામાન સમાચાર મળી રહે. જો મિત્રો ચોમાસાએ લગાડી છે મોટી છલાંગ, આગળ વધ્યું ચોમાસું. ગુજરાતમાં વરસાદને લઈ મોટા સમાચાર. ગુજરાતમાં ચોમાસું વહેલું દસ્તક દીધા બાદ નબળું પડ્યું છે અને વરસાદની આગાહી જગ્યાએ સ્થિર થયું છે. ગુજરાતમાં 11 જૂને ચોમાસાનું આગમન થયું હતું, પરંતુ 11 દિવસ બાદ પણ ચોમાસું ગુજરાતમાં નવસારી આસપાસ સ્થિર છે. હવામાન નિરીક્ષણના ચોમાસાને લઈને મોટી અપડેટ સામે આવી છે. આ ચોમાસાને લઈ સૌથી મોટા સમાચાર કહી શકાય, કેમ કે ચોમાસાની મોટી છલાંગ લગાવી છે. પૂર્વ ભારતમાં ચોમાસાએ મોટી છલાંગ લગાવી દીધી છે. ચોમાસું મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં આગળ વધ્યું છે, પરંતુ 11 દિવસ બાદ હજુ પણ ગુજરાતમાં ચોમાસું સ્થિર છે. ગુજરાતમાં ચોમાસું 11 જૂન બાદ આગળ વધ્યું નથી. ચોમાસું આગળ વધવા માટે 3 થી 4 દિવસ સ્થિતિ અનુકૂળ છે. સાથે જ છત્તીસગઢ, ઓડિશામાં પણ ચોમાસું આગળ વધ્યું છે. પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં ચોમાસું બેઠું છે. આ સાથે જ ગુજરાતના હવામાનને લઈ નવી આગાહી સામે આવી છે. હવામાન વિભાગે આજે ભારે વરસાદની આગાહી કરી છે. આજે દાહોદ, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત આગામી 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. આ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. સાથે જ આજે અને આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પવનની ગતિ 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે. સાથે જ હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી આજે દાહોદ, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશય યાદવે જણાવ્યું છે કે ચોમાસું હજુ નવસારીમાં જ સ્થિર છે. આગામી સમયમાં આગળ વધશે. હાલ ગુજરાતમાં જે વરસાદ થઈ રહ્યો છે તે સાઉથ વેસ્ટ રાજસ્થાન ઉપર બનેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે થઈ રહ્યું છે. હાલમાં કાળઝાળ ગરમીમાં લોકો તોબા પુકારી ઉઠ્યા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે હવે કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે. આવતીકાલથી રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અને તાપી, સુરત, ભરૂચ, નર્મદા, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ અપાયું છે. 24 જૂન બાદ રાજ્યમાં વરસાદી માહોલ જામ છે. આગામી 3 થી 4 દિવસ ચોમાસું આગળ વધશે તેવું કહેવામાં આવ્યું છે. ઉદયપુર, આણંદ પર વરસાદ થઈ શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના આપી છે. સોમનાથ, પોરબંદર, દ્વારકાના દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. નાની બોટ પણ બંધ કરવાની ચેતવણી અપાઈ છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદ વરસી શકે છે. તો અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર, સોમનાથ અને બોટાદ અને કચ્છમાં પણ ભારે વરસાદનું અનુમાન વિભાગે વ્યક્ત કર્યું છે. તો અમદાવાદમાં આગામી 3 દિવસ ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે અને સોમવારે અમદાવાદમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ, તો રવિવારે નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ સાથી મિત્રો આજના હવામાન સમાચારમાં. ગુજરાતના દરેક જિલ્લાના હવામાન સમાચાર જણાવું તે પહેલા જે પણ મિત્રો નવા હોય તેઓ ચેનલ સબસ્ક્રાઇબ કરી અને વિડિયોને એક લાઈક કરી દે, જેથી તમને દરરોજના હવામાન સમાચાર મળી રહે. આ તારીખથી ચોમાસું જામશે. કૃષિ વિભાગની આગાહી. રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લાઓમાં વરસાદ માહોલ છવાયો છે. ત્યારે હાલ આ સમગ્ર મામલે કૃષિ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 8 દિવસ બાદ સૌરાષ્ટ્રમાં ચોમાસું આગમન થશે. તેમજ 27 જૂન બાદ વાવણી લાયક વરસાદ થશે. તેમજ પ્રતિકૂળ હવામાનને કારણે ચોમાસું આવવામાં વિલંબ થઈ રહ્યો છે. જૂનાગઢ કૃષિ હવામાન નિષ્ણાંત ધીમંત
હેમંત વઘાસીએ આગાહી કરતા જણાવ્યું હતું કે નૈઋત્યનું ચોમાસું હાલ નવસારી પાસે સ્થિર છે. હજુ પણ આગામી 4 દિવસ સુધી નવસારી વિસ્તારમાં રહેવાનું છે. પ્રતિકૂળ પરિસ્થિતિને હિસાબે ચોમાસાનું આગળ વધવામાં અનુકૂળ પરિસ્થિતિ નથી, જેના કારણે ચોમાસું સ્થિર જોવા મળશે. આગામી 8 દિવસ સુધી સૌરાષ્ટ્રમાં વાવણીલાયક વરસાદની શક્યતા નથી. આગામી તારીખ 27 જૂન બાદ સૌરાષ્ટ્રમાં વાવણીલાયક વરસાદ થવાની શક્યતા દર્શાવી. ત્યારબાદ આગામી 24 કલાકમાં 15 થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી. સુરતના જહાંગીર, સાંદેર, અડાજણ સહિત વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. ગુજરાતમાં 4 દિવસ વરસાદની હવામાન ખાતાની આગાહી છે. 4 દિવસ હળવાથી મધ્યમ વરસાદ આવશે, જેમાં આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી છે.